બોલે પછી તમને? મારા પપ્પાને એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પી ને આત્મહત્યા કરી લીધી છે। જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા, જે મારા મમ્મી મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા, એક દી મને પણ લઈ ગયા હતા। અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ। આવીને ડેલી ઘરની આવીને ઉભો રહેતો અને ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના 45 વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી। એને સારવાર માટે ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન ડોક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલો। હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને હેરાફેરી કરવાની પ્રવૃત્તિમાં 2 વખત પકડેલો હતો અને 1 વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો। આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી। હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે। પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઇડ નોટમાં લખેલા હતા। એટલે આ જે આપણે બદલાવા જોઈએ અને તો લાશ ઉઠાવવાની અને પોલીસ વાળા બે બદલાવા જોઈએ। થઈ ગયા રામજી? હું તમારી કોલ પર પાર્ટી કરતા હોટલો મહત્વના ધારાસભ્ય બનાવ્યા। ન્યાય મળશે, અમને ન્યાય જોઈએ સાહેબ, એની વર્ધી જોઈએ। 4 વગર બાકી આ બોડી બી અમે ઉચકવાના નથી। હવે તાળી અખંડ નથી કરી સાહેબ, તાળી અખંડ નથી કરી। અમે એસપી ઓફિસે મૂકવાની તૈયાર છીએ। હું તમારી જોડે સાહેબ આ ત્રીજો બનાવ નબીપુર